નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ગિફ્ટ સિટીમાં મળેલી દારૂની છૂટ વિશે। આ દારૂની છૂટ કોને આપવામાં આવી છે કે જે બહારથી આવનારા લોકો છે, રાજ્ય બહારથી આવનારા લોકો, એમને છૂટ આપવામાં આવી છે। રાજ્ય સરકારે એના માટે આજે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કેટલાક નિયમો હળવા પણ કરી દીધા છે। આ નિયમો એવા છે કે હવે ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટીમાં હવે નિયમોમાં વધુ છૂટછાટ આપી છે। સરકારે નોટિફિકેશન પર બહાર પાડી દીધું છે, એટલે હવે જે બહારથી આવનારા લોકો છે એમને કોઈ પરમિટ લેવાની જરૂર નહીં રહે। એ લોકોને પરમિટ બનાવવી નહીં પડે કે ભાઈ મારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવો હોય તો પરમિટ લેવી પડતી હોય, નહીં લેવી પડે। એટલે એની છૂટછાટ શનિવારે જાહેર કરી દેવામાં આવી હતી। એટલે રાજ્ય બહારથી આવનારા લોકો છે એ લોકો પોતાનું માન્ય ફોટો પત્ર એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ પણ બતાવીને દારૂ લઈ શકશે, પણ માત્ર ગિફ્ટ સિટીમાં જ, ગુજરાત આખામાં નહીં। ગિફ્ટ સિટીની અંદર એમને આઈ કાર્ડ બતાવવાનું રહેશે, એટલે કોઈ પણ એમનું જે તે વિસ્તારના હોય, જે તે રાજ્યના હોય તેનું અધિકૃત સત્તાવાર રીતે અધિકૃત બતાવવાનું રહેશે અને દારૂ પીવાની એ પરમિટ તરીકે વેલિડ ગણાશે, એટલે કે બહારથી કોઈ આવ્યો હોય એ ત્યાં આગળ દારૂ પી શકશે। નવી સૂચના છે ત્યાં સુધી પરમિટ ધરાવનારા જે કર્મચારીઓ છે એક સમયે 25 મહેમાનોને આમંત્રણ કરી શકતા હતા, એ સ્પષ્ટ અહીંયા કરી દેવામાં આવ્યું છે કે પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ અને બેવરેજીસ વિસ્તારોમાં ભોજન માટે નિશંકા રીતે પ્રવેશ કરી શકશે। એટલે કે એમને દારૂ તો પીવાનો છે, ભોજન પણ ત્યાં લઈ શકશે। આ નિયમો જે છે એ હોટલ, રેસ્ટોરન્ટ, લોન, સ્વિમિંગ પુલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટલના રૂમમાં જ લાગુ પડે છે। એટલે કે ગિફ્ટ સિટીની અંદરનો એરિયા પ્રીમાઇસીસ છે એની અંદર જ લાગુ પડે। ગિફ્ટ સિટીની બહાર એ પીને જઈ શકે એવા નિયમ નથી, એ ખાસ ધ્યાને લેવું કે ભાઈ ગિફ્ટ સિટીની અંદર તમે જાઓ ત્યાં આગળ જ પી શકો, ભાઈ ત્યાંથી પીને બહાર તમારે ઘણા નહીં હોતા આછકલા વિદ્યા કરે છે એવું કરવાની કોઈ પરમિટ નથી। માત્ર ગિફ્ટ સિટીની અંદર જ દારૂ પીવાની પરમિશન છે બહારના લોકો માટે પણ। બહાર જ્યારે નીકળશે તો એને ખાસ પોલીસ જે એની કાર્યવાહી કરે છે એ તો કરશે જ, એટલે એ પણ ધ્યાન રાખવાનું ખાસ જરૂરી છે, એ ખાસ સમજી જજો। અને જો તે સ્થળ પાસે FIL લાયસન્સ હોય તો અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી। એમાં થોડોક નિયમમાં થોડોક છૂટછાટ કરાઈ છે, બાકી વધુ પડતી નથી કરાઈ। હવે આ વિવાદને લઈને, આમ તો વિવાદ ના કહેવાય, નિર્ણયને લઈને હવે આ જે નિર્ણય છે અગાઉ વિવાદિત હતો, પરંતુ ધીરે ધીરે બધાએ, શાસક પક્ષ, વિપક્ષ બધાએ આવકારી લીધો હતો। હવે કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું આ પગલાંને લઈને એવું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતો જે છે એને લઈને આ ખૂબ ફાયદાકારક રહેશે। નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષની જ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ લાગુ પડશે। એટલે 21 વર્ષથી ઉપરના હોય એ જ લોકો દારૂ પી શકશે, એટલે કે 21 વર્ષ વાળા જ પી શકશે, 18 વર્ષથી નીચેના લોકોને કોઈને નહીં મળે। આ બાબત ખાસ ધ્યાને લેવી।